હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોલેજ કરતા સ્ટુડન્ટ ઘરે બેઠા પાસ કઈ રીતના કઢવી શકે છે। તે ફક્ત ગુજરાતના રહેવાસીઓ માટે છે। તો સૌ પ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર ઈ-પાસ GRSTC કરીને જે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે। ઓપન કરી લીધા બાદ અહીંયા નીચે ત્રણ યોજના ઓપ્શન આપેલા છે, એક સ્ટુડન્ટ પાસ, એક પેસેન્જર પાસ અને એક મન ફાવે ત્યાં ફરો યોજના। આ એક યોજના છે તેના વિશે પણ જાણીશું અને પેસેન્જર પાસ વિશે પણ જાણીશું। એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું, જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો સ્ટુડન્ટ પાસની અંદર જવાનું રહેશે। સ્ટુડન્ટ પાસની અંદર ગયા બાદ અધર કોર્સ, જેમાં આપણે ડિપ્લોમા, ડિગ્રી કે પ્રોફેશનલી પ્રોગ્રામ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેમાં આપણે ન્યૂ પાસ ઉપર રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ન્યૂ પાસની રિક્વેસ્ટ ઉપર ક્લિક કરી લીધા બાદ જો તમારી પાસે આઈ કાર્ડ હોય તો અહીંયા નંબર નાખી અને બધી ડિટેલ્સ ભરી શકો છો। અહીંયા તમારે ફૂલ નામ નાખવાનું રહેશે, જે તમારા આધાર કાર્ડમાં લખેલું છે અથવા માર્કશીટમાં જેમ છે તેમાં અહીંયા આખું પૂરેપૂરું નામ નાખી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે, જે તમારા આધાર કાર્ડ અથવા એલસીમાં હોય તે વસ્તુ એડ કરી લીધા બાદ તમારે અહીંયા મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે। મેલ ફિમેલ થઈ ગયા બાદ અહીંયા તમારે ઇસ રૂરલ સિલેક્ટ કરશો એટલે પાસની પ્રિન્ટ લેતા સમયે રહેઠાણના પુરાવા માટે ઓરિજિનલ ગ્રામ પંચાયતનો દાખલો, રેશન કાર્ડની નકલ તેમજ 2 ફોટોગ્રાફ સાથે લઈને જવાનું રહેશે। ગ્રામ્ય વિસ્તારમાં હોય તોની વાત છે, શહેરી વિસ્તારની વાત નથી થતી। અહીંયા તમારે ક્લાસ નાખવાનો રહેશે, જેમ કે હું પીટીસી કે આમાં શોર્ટ ટાઈમ આઈટીઆઈ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે, બીએ છે, ગ્રેજ્યુએશન કરું છું। તો અહીંયા તમારે કોલેજનું નામ લખવાનું રહેશે। માની લ્યો કે અત્યારે આપણે એકાદું કોલેજનું હોય તો નામ લખશી એટલે અહીંયા કોલેજનું જે કાંઈ લિસ્ટ હશે તે આવી જશે, તેમાંનું કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં કોલેજનું સરનામું આવી જશે। અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરવાની રહેશે। જાતિ સિલેક્ટ કરી લીધા બાદ તમારું પરમનન્ટ, તમારું કાયમીનું સરનામું એડ કરવાનું રહેશે। ત્યારબાદ જો એ પરમનન્ટ બંને જગ્યાએ સેમ હોય તો અહીંયા ટિક કરી અને પરમનન્ટમાં પણ એ નાખવાનું રહેશે। હવે ફોર્મ ક્યાંથી તમે ચડવાના છો તે અહીંયા લખવાનું રહેશે અને અહીંયા તમે ક્યાં ઉતરશો તે લખવાનું રહેશે। બંને વસ્તુ લખાઈ ગઈ ત્યારબાદ અહીંયા રૂટ તમને બતાવવામાં આવશે। તો ટૂંકમાં અહીંયા તમે તમામ ડિટેલ્સ ભરશો ત્યારબાદ જ અહીંયા રૂટ બતાવવામાં આવશે। અત્યારે હું ડિટેલ્સ નથી ભરતો, ડેમો માટે વિડીયો બનાવું છું એટલા માટે, કોપીરાઇટના ઇસ્યુના કારણે મારે એ બ્લર કરવું પડે છે એટલા માટે। ત્યારબાદ અહીંયા ક્યાંથી તમે પાસ મેળવશો તે લખવાનું રહેશે, સ્ટેજ। ત્યારબાદ અહીંયા શૈક્ષણિક યર, અહીંયા સત્ર ક્યારથી ચાલુ થયું તે અહીંયા લખવાનું રહેશે, ક્યારે પૂરું થશે તે અહીંયા મંથલી જોઈ, 3 માસ જોઈ કે 6 માસનો પાસ જોઈ છે તે અહીંયા તમારે પાસ કઈ તારીખે જોઈ છે તે। માની લો કે આજે હું 16 તારીખે એન્ટ્રી કરું છું તો અહીંયા મને ઓટોમેટિક 16 તારીખ બતાવી દેશે। તો મારે 17 કે 7/8/2026થી જોઈ છે તો એ અહીંયા બતાવશે। ત્યારબાદ અહીંયા પાસ સુધી, ક્યાં સુધી અહીંયા પાસ તમારે જોઈ છે તે ઓટોમેટિક અહીંયા તારીખ આવી જશે। હા, પણ જો આ સત્ર તમે જે લખો છો તે તમારી કોલેજમાં પૂછી અને લખવાની રહેશે તારીખ, તો જ અહીંયા તમારી તારીખ આવશે, નકર એન્ટ્રી તમારી સેવ નહીં થાય। હવે અહીંયા આપણે આવી ગયા છીએ પાછું સેવાનો પ્રકાર, કે કઈ પ્રકારની સેવા તમારે જોઈ છે, જેમ કે સિટી, લોકલ કે એક્સપ્રેસ। મોસ્ટ ઓફ તો લોકલ જ સિલેક્ટ કરવી, કારણ કે લોકલ બસ તમને મળી જાય છે। તો આપણે જોયું અહીંયા લોકલ કે સિટી સેવાનો પ્રકાર પસંદ કરવાનો છે। ઇઝ ડિપોઝિટ છે યસ અથવા નો અહીંયા ક્લિક કરવાનું રહેશે। જમા રકમ અહીંયા બતાવી દેશે તમને, પાસ રકમ અહીંયા બતાવી દેશે, ટોટલ અમાઉન્ટ અહીંયા બતાવી દેશે, આઈ કાર્ડ ફી 5 રૂપિયા લાગે છે તે અહીંયા પાછું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાના રહેશે। ત્યારબાદ અહીંયા પેમેન્ટ મેથડ, કે અહીંયા તમે કેશમાં નાખશો કે ઓનલાઈન તે અહીંયા આવશે। ત્યારબાદ અહીંયા નોંધ ઉપર ક્લિક કરી નીચે કેપ્ચર કોડ ખુલશે, કેપ્ચર કોડ નાખી અને સબમિટ મારી દેવાનું રહેશે। સબમિટ મારી દીધા બાદ તમને એપ્લિકેશન નંબર આપવામાં આવશે, તે અહીંયાથી તમે ક્લિક કરી અને ટ્રેક કરી શકો છો। અહીંયા તમે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટુડન્ટ નેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી અને સર્ચ કરશો એટલે અહીંયા તમારે આઈટીઆઈ સ્ટુડન્ટ સર્ચ, અન્યથા અહીંયા બીજા ઓપ્શન ઉપર સર્ચ કરી અને તમે કરી શકો છો।